તો નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતીમાં આપણે અવનવી માહિતીઓ ખેડૂતોને હંમેશા આપવા તૈયાર જ હોય છે, જેથી ખેડૂતોનો ફાયદો થાય. તો તમને જ્યારે ખબર જ હશે કે 1/9/2025 થી 15/9/2025 ટેકાના ભાવની ખરીદી માટેના ફોર્મ ઓનલાઈન શરૂ થઈ ગયા છે. તો એ વિશે જ આપણે આજે ચર્ચા કરીશું. જો આજની તારીખથી ટેકાના ભાવના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને મગફળીનું ઉત્પાદન ખૂબ છે અને ટેકાના ભાવ વખતે ખૂબ સારા આવ્યા છે, તો ફોર્મ વહેલા તે તકે ભરી દેજો. તો કઈ રીતના ભરશું, કઈ રીતના બધું આપણે એમાંથી ડિટેલ ફોર્મ ભરશું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડશે, અને પ્લસ કે આ વખતે ટેકાના ભાવ શું શું આવ્યા છે, એ આખો વિડીયો તમને જોશો એટલે તમને ખબર પડી જશે કે કઈ કઈ માહિતીની આપણે ખૂબ જરૂરિયાત છે. તો પહેલો મુદ્દો એ છે કે ટેકાના ફોર્મ ભરવાની શરૂઆત જે 1/9/2025 થી શરૂ થવાની છે અને એની છેલ્લી તારીખ છે 15/9/2025. તો 15/9/2025 પહેલા બધાને ફોર્મ ભરી નાખો વિનંતી. અને ખરીદી થવાનો સંભવિત મહિનો કે ખરીદી ક્યાંથી ચાલુ થશે, તો એ ઓક્ટોબરથી થવાની સંભાવના છે. ખરીદીનો સમયગાળો 3 મહિનાનો રહેશે. અને કયા કયા પાક માટે અરજી થઈ શકે છે, તો મગફળી, મગ, અડદ અને સોયાબીન, આ 4 પાક માટે અત્યારે ફોર્મ ખુલ્યા છે, બરાબર, જેના માટે તમે ફોર્મ ભરી શકો છો. તો આપણે નોંધણી ક્યાં કરાવશું? તો નોંધણી માટે જે તમારા ગામનો વીસી હોય છે એ પણ નોંધણી કરી શકે છે, અને તમે પોતે પણ તમારા ફોન દ્વારા મોબાઈલથી પણ નોંધણી કરી શકો છો. તો મિત્રો, નાફેડની ઈ સમૃદ્ધિ પોર્ટલ જે છે એના ઉપર તમે પોતે જાતે નોંધણી કરી શકો છો. તો ટેકાના ભાવ અત્યારે ક્યાં ક્યાં આવ્યા છે, સરકાર દ્વારા ક્યાં ક્યાં બહાર પડ્યા છે? તો મગફળી માટે ટેકાનો ભાવ જે છે જે 1452 રૂપિયા પ્રતિ મણ આપ્યો છે. જે મગનો ટેકાનો ભાવ છે એ 1753 રૂપિયા પ્રતિ મણ છે. અડદનો ટેકાનો ભાવ 1560 પ્રતિ મણ છે. અને સોયાબીનનો ટેકાનો ભાવ 1065 પ્રતિ મણ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. તો એના માટે આપણે ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોશે, જે આપણે વીસીએને પ્રોવાઈડ કરશું. અને આપણે જ્યારે મગફળી આપવા જઈએ, જ્યારે આપણે મેસેજ આવે ત્યારે આટલા દસ્તાવેજ આપણે સાથે રાખવાના છે. તો પેલું કે જે ખાતા ધારક છે એ ખાતા ધારકનું આધાર કાર્ડ જરૂર પડશે, અને જે ખાતાનો 7, 12 અને 8 ઉતારો જોશે. ઠીક છે. બેંકની પાસબુક એ ફરજિયાત છે. અને ચાલુ સ્થિતિમાં જે તમારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર પર જોશે, જેમાં તમને આના માટેનો મેસેજ આવશે. પ્લસ કે અરજી જે તમે કરી છે એની પ્રિન્ટ પણ તમારે સાથે લઈ જવાની રહેશે. અને મંત્રી દ્વારા જે તમે દાખલો કઢાવ્યો છે કે તમે કયા પાકનું વાવેતર કર્યું છે એ પણ તમારે અરજી ફોર્મમાં આપવાનું રહેશે. ધન્યવાદ.